વર્ષે યોજાતી આઈપીએલ ને ક્રિકેટ રસિકો હોશે હોશે નિહાળતા હોય છે, પણ શું તમને ખબર છે આઈપીએલ ની હાલની 17મી સિઝને દર્શકોની સંખ્યા મામલે નવો જ રેકોર્ડ સ્થાપિત કર્યો છે। 22 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચેના મુકાબલાથી આઈપીએલ ની આ સિઝનની શરૂઆતને ક્રિકેટ પ્રેમીઓનો જબરજસ્ત રિસ્પોન્સ મળ્યો હતો। રસપ્રદ વાત એ છે કે 16.8 કરોડ લોકોએ આ મેચ લાઈવ નિહાળી હતી। મેચ જોવાનો સમય 1276 કરોડ મિનિટનો નોંધાયો છે। આ સાથે જ ચેન્નાઈ અને બેંગ્લોરના મુકાબલાની આ મેચ આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ જોવાયેલી મેચ બની રહી છે। આઈપીએલની હાલની સિઝનના પ્રથમ 10 મેચોના દર્શકોની સંખ્યા 35 કરોડ 58 લાખ સુધી પહોંચી છે। આ બાબત અત્યાર સુધીની તમામ સિઝનનો પ્રથમ 10 મેચનો રેકોર્ડ બની રહી છે। 35 કરોડ દર્શકોના આંકમાંથી 16.8 કરોડ ચેન્નઈ અને બેંગલુરુ વચ્ચેની સિઝનની પ્રથમ મેચના હતા, જ્યારે કે અન્ય 9 મેચોના દર્શકોનો કુલ આંક 18.2 કરોડ થાય છે। આ વખતની આઈપીએલની સિઝને નોંધપાત્ર રેકોર્ડ સ્થાપિત કર્યા છે।